વિદ્યાર્થી મિત્રો, આપણે 8મો પાઠ જોઈ રહ્યા છીએ ત્યારે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં વિવિધ મુદ્દાઓ પર છણાવટ કરી ચૂક્યા છીએ અને હજુ પણ કેટલાક મુદ્દા બાકી છે. આજ પાઠનું લગભગ મારું આ 6થું લેક્ચર છે. આગળના લેક્ચરની અંદર આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનન અને લિંગી પ્રજનન અંગ પુષ્પ વિશે ભણ્યા છીએ. પુકેસર સ્ત્રીકેસરની વાત કરી, એકલિંગી પુષ્પ દ્વિલિંગી પુષ્પની વાત કરી, ફલન ફલિતાનની વાત કરી, બીજ અને બીજાંડની વાત કરી, ફલાવરણની છેલ્લે વાત થઈ. એટલે ત્યાં વનસ્પતિમાં પ્રજનન પૂરું થાય છે. હવે જે ટોપિક જોવા જઈ રહ્યા છે તે છે લિંગી પ્રજનન, અને એ પણ પ્રાણીઓમાં. અને પ્રાણીઓમાં બધા પ્રાણીઓનું લિંગી પ્રજનન ન ભણતો મનુષ્ય જાત એટલે આપણું હ્યુમન બીંગ એ પ્રજનન આપણે ભણવાનું છે. અને જ્યારે મનુષ્યમાં પ્રજનનની વાત કરવાની થાય ત્યારે પહેલો મુદ્દો આવે યૌવન આરંભ. યૌવન આરંભ સંધિ છૂટી પાડે તો યૌવન વત્તા આરંભ. વિજ્ઞાનમાં ગુજરાતી યૌવન એટલે યુવા અવસ્થા, યુવાની, તરુણાવસ્થા, અને એનો આરંભ એટલે એની શરૂઆત. તમે જુઓ આપણા જીવનમાં 3-4 અવસ્થાઓ છે. બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યૌવનાવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. માણસ 70, 80, 90 વર્ષ જીવે ત્યાં સુધીમાં 3-4 તબક્કાઓમાંથી પસાર થાય છે. અત્યારે તમારી ઉંમર ધોરણ 10માં ભણો છો એટલે 14 થી 15 વર્ષ, અને તમે લોકો યૌવન આરંભના મુખ પર બેઠેલા છો. મારી ઉંમર 50 વર્ષ ઉપર નીકળી એટલે હું વનમાં બેઠો, 51-52 જેને કહેવાય છે તે. એટલે યુવાવસ્થા પૂરી થાય છે અને પ્રૌઢ અવસ્થાની શરૂઆત થાય છે. અઠ્ઠાવન વર્ષ પૂરા થઈને રિટાયર થઈશું એટલે ત્યાં પ્રૌઢ અવસ્થા પણ પૂરી થશે અને શરૂઆત થશે 60 વર્ષ પછી સિનિયર સિટીઝન, જેને આપણે કહીએ છીએ વૃદ્ધ અવસ્થા, ગળપણ જેને કહેવાય. જ્યારે તમે આજે યૌવન આરંભમાં બેઠા છો, પણ 5 વર્ષ પહેલા તે બાલ્યાવસ્થા હતી, બાળક અવસ્થા હતી. અને એટલે જુદી જુદી અવસ્થાઓ, અને એમાં પ્રજનન તંત્ર સાથે જો ખાસ સંબંધ ધરાવતી હોય તો એ યૌવન આરંભ એટલે કે યૌવનાવસ્થા છે, અથવા તો યૌવન આરંભ તરીકે ઓળખવામાં આવે છે. આ પાઠ તમને આપવા પાછળનો હેતુ પણ એ છે, કારણ કે એમાં મેક્સિમમ ફેરફારો જોવા મળે છે. અને જે સમયે બાળકોમાં પૂરી સમજણ અથવા તો જાગૃતતા આવે એ હેતુસર આ ક્રિયા કરવામાં આવી છે, અથવા તો આ પાઠ આપવામાં આવ્યો છે. કોને કહીશું આપણે યૌવન આરંભ? તો કે જે ઉંમરે મનુષ્યમાં, બાળકોમાં ખાસ કરીને જે ઉંમરે પ્રજનન ક્રિયા કરવા માટેના અંગો ક્રિયાશીલ બને છે. આપણા શરીરની અંદર જુદા જુદા સમયે જુદી જુદી ગ્રંથિઓ એક્ટિવ થતી હોય છે. તમે આગળ પાઠ મેં ભણાવ્યો છે
ગ્રંથિઓ વાળો. ત્યારે પિટ્યુટરી ગ્રંથિની મેં વાત કરેલી કે મગજની અંદર પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલામસ ગ્રંથિ, આ બે ગ્રંથિઓ બીજી ગ્રંથિઓને એક્ટિવ કરવાનું કામ કરે છે. યૌવન આરંભના શરૂઆતે પિટ્યુટરી ગ્રંથિ પ્રજનન સાથે જોડાયેલી ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. શુક્રપિંડ ગ્રંથિ અને અન્નપિંડ ગ્રંથિ. જો દીકરીઓ હોય તો અન્નપિંડ ગ્રંથિ અને ભાઈઓ હોય તો શુક્રપિંડ ગ્રંથિ. એટલે એ ગ્રંથિને ઉત્તેજિત કરતો પ્રજનન અંગો ક્રિયાશીલ બને છે. છોકરો કે છોકરી જાતીય રીતે પરિપક્વ બને છે. બાળક કે બાળક અવસ્થા છે, પ્રૌઢ અવસ્થા એ છે, વચલી અવસ્થા, તરુણાવસ્થા ને યૌવનાવસ્થા જેને કહેવાય છે એ છે. અને એ સમયે જાતીય રીતે પરિપક્વ બને છે. જો દીકરીઓ હોય તો 17-18 વર્ષ પછી ગર્ભ ધારણ કરવા માટે પરિપક્વ બને છે. જો છોકરાઓ હોય તો શુક્રકોષો પેદા કરવા માટે પરિપક્વ બને છે. અને એટલા માટે જાતીય રીતે પરિપક્વ બનવું. પરણવાની ઉંમર ગવર્મેન્ટે 18 વર્ષ છોકરીઓ દીકરીઓ માટે અને છોકરાઓ માટે 21 વર્ષ શા માટે આપી? જો કે આજે કારકિર્દીનું ધ્યાન રાખતા છોકરાઓ 28-30 વર્ષ સુધી તો મેરેજ નથી કરતા. તો એના પાછળનું કારણ પૂરું પરિપક્વતા જેને આવી જાય. એટલા માટે છોકરો કે છોકરી જાતે રીતે પરિપક્વ બને, એ ઉંમરે પ્રજનનાંગો ક્રિયાશીલ બને, એને યૌવન આરંભ એટલે કે યૌવનાવસ્થાની શરૂઆત થઈ ચૂકી છે એવું કહેવાય. એટલે આપણે આ બે વાક્યોનો સમન્વય કરીને એની વ્યાખ્યા બનાવીશું. મેં કેટલા માટે રાખ્યું છે? આ મુદ્દો એવો છે કે એમાં ચર્ચા વધારે કરવી પડે. લખવાનું અને ભણાવવાનું બે સાથે ન થાય, સમય બગડે. એટલા માટે મુદ્દા પહેલેથી તૈયાર કરી દીધા છે તમારી આગળ. એટલે બરોબર ધ્યાન રાખજો. જે ઉંમરે મનુષ્યમાં એટલે કે છોકરાઓમાં પ્રજનનો ક્રિયાશીલ બને છે અને છોકરા કે છોકરીઓમાં જાતીય રીતે પરિપક્વ બને છે, એ અવસ્થાને, એ ઉંમરને યૌવન આરંભ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય પણ બીજા કેટલાક ફેરફારો એની અંદર શક્ય બને છે. શારીરિક વૃદ્ધિનો દર ધીમો અને પ્રગતિશીલ બને છે. શારીરિક વૃદ્ધિ એટલે બાળક અવસ્થામાં જે તમે આ અવસ્થામાં આવો પછી એની વૃદ્ધિ થોડીક ધીમી થઈ જાય છે, શારીરિક વૃદ્ધિ. અને એની અંદર ગ્રોથ થતો જોવા મળે છે. પ્રજનન પેશીઓ, પ્રજનન અંગો સાથે જોડાયેલી પેશીઓ જેમ કે શુક્રપિંડ ગ્રંથિ, અન્નપિંડ ગ્રંથિ, પ્રજનન અંગો એના સાથે વૃષણકોથળી, શિશ્ન, એ બધા અંગો સાથે જોડાયેલી જે પેશીઓ છે એ પરિપક્વ બનવાની શરૂઆત થાય છે. એને પણ યૌવન આરંભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે યૌવન આરંભની વ્યાખ્યા આમાં આ મુદ્દાથી લખી છે. પણ એમાં જોવા મળતી કેટલીક બાબતો એ પણ યૌવન આરંભમાં શારીરિક વૃદ્ધિનો વિકાસ દર ધીમો થતો જોવા મળે છે. સાથે સાથે પ્રજનન પેશીઓ પરિપક્વ બને છે અને એને યૌવન આરંભ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, યૌવન આરંભ સાથે જ કિશોરાવસ્થા જેને કહેવાય પરિપક્વતા, એનો પણ લક્ષણો જોવા મળે છે. એ પણ સાથે સાથે શક્ય બને છે અથવા તો જોવા મળતી એક અવસ્થા છે, એક પ્રક્રિયા છે. આપણને એમ થાય કે યૌવન આરંભની વાત ચાલી, કિશોરાવસ્થા શબ્દ ક્યાંથી આવ્યો? તો અહીંયા ઉલ્લેખ છે કે પ્રજનન પેશીઓનો જે પરિપક્વ બને છે એને આપણે યૌવન આરંભ કહીએ છીએ. એ અવસ્થા બાળકોની કિશોરાવસ્થા તરીકે ઓળખાય છે, મુગ્ધાવસ્થા. અને મુગ્ધાવસ્થાના આ સમયગાળાને યૌવન આરંભ તરીકે ઓળખવામાં આવે છે એમ પણ કહી શકાય છે. મુગ્ધાવસ્થા એ વખતે બાળકોના શરીરમાં અવનવા ફેરફારો થતા હોય, જેના કારણે એની જે મૂંઝવણ જેને કહેવાય, ન કોઈને કહેવાય ન સહેવાય એવા ફેરફારો, એવી જે પરિસ્થિતિ, એટલા માટે એને મુગ્ધાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કિશોરાવસ્થાના સામાન્ય લક્ષણો કયા છે? તો જનરલી આ અવસ્થા દરમિયાન છોકરા હોય કે છોકરીઓ હોય, બગલ અને જાંઘોની મધ્યમાં જનનાંગનો જે વિસ્તાર છે, પ્રજનન અવયવનો જે વિસ્તાર છે, જનનાંગીય વિસ્તાર એટલે જ્યાં પ્રજનન અંગ આવેલા છે એ વિસ્તારને જનનાંગીય વિસ્તાર કહેવાય. ત્યાં વાળ ઉગવાની શરૂઆત થાય છે, જેના રક્ષણ માટે આવા કુદરતી
ફેરફારો થતા આપણને જોવા મળે છે. ખાસ કરીને ચહેરા અને પગના ભાગે નાના નાના વાળ એટલે કે રોમ જે જનરલી બાલ્ય અવસ્થામાં હોતા નથી પણ એ શરૂઆત થાય છે, એ ઉગવાની શરૂઆત થાય છે, જોવા મળે છે. ખાસ કરીને ઊંચાઈ અને વજનમાં દેખીતો ફેરફાર જોવા મળે છે. મને ખ્યાલ છે કે હું 8મામાં ભણાવું એ છોકરાઓ 9મામાં ભણાવું અને 10મામાં ભણાવું, 10મા સુધી માસૂમ ચહેરા એ બાળકો આપણને એમનો અવાજ ખૂબ સરસ તીણો તીણો અવાજ અને મીઠો અવાજ, જો કે પછી બગડી જાય છે એવું નથી કહેતું, પણ એ બોલે એ આપણને યાદ હોય. કેટલાક બાળકોના તો મને અવાજ પણ યાદ રહી જાય. પણ જ્યારે પછી મારી પાસેથી 11 સાયન્સમાં જતા રહે, 12 સાયન્સમાં જતા રહે અને પછી કોક દાડો મળે 12 સાયન્સ પાસ કર્યા પછી, ત્યારે મને મળે સાહેબ મજામાં, જય શ્રી કૃષ્ણ, ત્યારે એમનો જે અવાજ હોય ને એ એકદમ બદલાઈ ગયેલો હોય, એ મારા જેવો અવાજ થઈ ગયો હોય, પુખ્ત થઈ ગયો હોય. એટલે તમે ત્યાં કહી શકીએ કે ઊંચાઈ અને વજનમાં ફેરફાર થાય છે, વધારો થાય છે, એના અવાજમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. અવાજ ઘેરા અને કર્કશ બનતા હોય છે. છોકરાઓમાં જે ફેરફારો બતાવેલા છે આ છે કિશોરાવસ્થાની જે શરૂઆત થાય છે ત્યારની વાત, અને થઈ ગયા પછી એના જે મુખ્ય ફેરફારો જે છે એ બાજુમાં બતાવે છે. પછી લઈએ આપણે એને કિશોરાવસ્થા એટલે બાલ્ય અવસ્થામાંથી યૌવનાવસ્થાની શરૂઆત થાય, તરુણાવસ્થામાં પ્રવેશવાનું થાય. જે વચ્ચેનો જે ગાળો છે બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા, અને એની વચ્ચેનો જે ગાળો એ કિશોરાવસ્થા તરીકે ઓળખાય છે. ત્યાં લક્ષણોનો ફેરફાર શરૂ થઈ જાય છે. ત્વચા તૈલી બને છે, ચિકાસ અને ચહેરા પર ખીલ ઉદ્ભવવાની, નાની નાની ફૂલ્લીઓ જેને આપણે ખીલ કહીએ છીએ, એ ખીલ ઉદ્ભવવાની શરૂઆત થાય છે. અને એ વખતે આ બધા જે લક્ષણો છે એ છોકરા છોકરીઓમાં લગભગ સામાન્ય છે, સરખા છે. પણ પછી દીકરીઓની અંદર જાતીય લક્ષણો છોકરીઓમાં એ અલગથી જોવા મળે છે. તરુણાવસ્થાની જે શરૂઆત થઈ જાય છે, કિશોરાવસ્થામાંથી એની અંદર પ્રવેશે છે. તરુણ એટલે જે પુખ્ત બનવાની જે લક્ષણો આવે છે એ લક્ષણોમાં અને દીકરીઓમાં ખાસ અંડપિંડમાં માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. કોણ? અંડપિંડ ગ્રંથિ. કોના હુકમથી? પિચ્યુટરી ગ્રંથિના હુકમથી અંડપિંડ ગ્રંથિને માદા જાતીય અંતઃસ્ત્રાવ, માદા જાતીય અંતઃસ્ત્રાવ બે છે. એક છે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નામના બે અંતઃસ્ત્રાવો દીકરીઓની અંદર એટલે કે છોકરીઓની અંદર માદાની અંદર અંડપિંડ ગ્રંથિ દ્વારા પેદા થાય છે. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન આ બે અંતઃસ્ત્રાવ, જેના કારણે આ અંતઃસ્ત્રાવના કારણે અંડપિંડ અંડકોશ મુક્ત કરે છે. અંતઃસ્ત્રાવ પેદા થાય એટલે તરત જ અંડપિંડમાંથી અંડકોશ મુક્ત થાય. અને તમે જાણો છો કે માદા પ્રજનન અંગ અંડકોશ, જનનકોશ, અને નરમાં શુક્રકોશ. આપણે શુક્રકોશની વાત પછી કરીએ છીએ, પણ એ અંડકોશ પેદા કરવાની પ્રક્રિયા અહીંયા શરૂ થઈ જાય છે. પ્રજનન અંગોનો વિકાસ, સ્તન ગ્રંથિનો વિકાસ, કદમાં વધારો, સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બનવો, આ બધા જે બટ નેચરલ જેને કહેવાય સામાન્યતઃ લક્ષણો એ એની અંદર તરુણાવસ્થાની અંદર પ્રવેશતો છોકરીઓમાં થતા જાતીય ફેરફારો છે. એ તમારે યાદ રાખવા પડે. આ અગત્યનો પ્રશ્ન છે, એ બહુ જ પૂછાય છે. ફરીથી એકવાર પ્રજનન અંગોનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, બાળકને જન્મ આપે એટલે બાળકને સ્તનપાન કરાવવું પડે. એટલે 18 વર્ષ પછી જ્યારે પરણાવવામાં આવે છે, 20, 25, 30 વર્ષે, ત્યાર પછી પણ શરૂઆત ત્યાંથી થઈ જાય છે. આગળ જતો એક શબ્દ આવશે ગર્ભાવધિ કાળ એટલે કે ગર્ભ ધારણ કરવાનો સમયગાળો. તો 12-13 વર્ષની ઉંમરથી આ શરૂઆત થાય તો લગભગ 52 વર્ષ સુધી આખી આ પ્રક્રિયા સતત ચાલ્યા કરતી હોય છે. શુક્રકોશ પેદા થવાની પ્રક્રિયા અને એ બધી એને ગર્ભાવધિ કાળ તરીકે ઓળખવામાં પાછળ આવે છે, એટલે સમજાવીશ. ત્યાર પછી
રજોસ્ત્રાવ જેને કહેવાય એ જ વાત કે અંડપિંડને અંડકોશ મુક્ત કરે દર મહિને માસમાં એકવાર બે અંડપિંડ પૈકી કોઈ એક અંડપિંડ એક અંડકોશ પેદા કરે છે એ નાશ પામે છે કારણ કે વિવાહિત સ્ત્રી ના હોય છોકરી અવસ્થામાં હોય પરણાયેલી ના હોય તો એવા અંડકોશ પેદા થાય પાછો એ અંડકોશ મૃત્યુ પામે બીજા મહિને બીજો અંડકોશ પેદા થાય પાછો એ મહિનો પૂરો થાય 28 દિવસ એટલે મૃત્યુ પામે અને બીજો અંડકોશ પેદા થાય આ પ્રક્રિયા સતત બહેનોની અંદર શરીરમાં ચાલ્યા કરતી હોય છે તો એને રજોસ્ત્રાવ એને કે ઋતુચક્રની શરૂઆત તરીકે ઓળખવામાં આવે છે એ શરૂ થાય છે અંડકોશ પેદા થવું ઋતુચક્રની શરૂઆત થવી એવી જ રીતે જાતીય ગૌણ લક્ષણો જે દીકરાઓમાં છોકરાઓમાં જોવા મળે છે તે જેને આપણે છોકરાઓમાં થતા જાતીય લક્ષણો અથવા ફેરફાર તરીકે ઓળખીએ છીએ છોકરાઓમાં કયા જાતીય ફેરફાર જેમ દીકરીઓની વાત કરીએ અંડપિંડ એમ પેલામાં છે શુક્રપિંડ નર જાતીય ગ્રંથિ શુક્રપિંડ અને જે નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે કયો છે નર જાતીય અંતઃસ્ત્રાવ એના માટે શબ્દ છે ટેસ્ટોસ્ટેરોન જોડણીમાં આગળ પાછી હોય તો જરા જોઈ લો ટેસ્ટોસ્ટેરોન અને એ અંતઃસ્ત્રાવ જાતીય અંતઃસ્ત્રાવ શુક્રપિંડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે તરુણાવસ્થાની શરૂઆતમાં શુક્રપિંડ ગ્રંથિ શુક્રકોષોનું નિર્માણ કરે છે એટલે કે પિટ્યુટરી ગ્રંથિ 15-16 વર્ષ પછી છોકરાઓની અંદર શુક્રપિંડ ગ્રંથિને ઉત્તેજિત કરીને શુક્રકોષોનું નિર્માણ શરૂ કરે છે શુક્રકોષોનું નિર્માણ શરૂ કરે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ પેદા થાય એટલે તરત જ ચહેરા ઉપર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે એટલે ચહેરા ઉપર દાઢી મૂછ ફૂટવાની એ શરૂઆત થઈ જાય છે શરીર વધુ સ્નાયુબદ્ધ બને છે ખડતલ શરીર બને છે મજબૂત બને છે બાલ્યાવસ્થામાં તમે જુઓ કે છોકરો કે છોકરી 7-8 વર્ષનું હોય કોઈ છોકરી હોય એને પેન્ટ શર્ટ પહેરાવી દીધા હોય અને વાળ બોયકટ રાખ્યા હોય તો ખબર ના પડે કે આ દીકરો છે કે દીકરી પણ એ બોયકટ રાખતી છોકરી 17 વર્ષની થશે તો ભલે બોયકટ રાખે પણ છતાં એના શરીર ઉપરથી આપણને ખબર પડી જાય કે આ બેન છે છોકરો નથી કેમ તો એ જાતીય લક્ષણો એની ચાડી ખાય છે એમ કહીએ તો પણ ચાલે શરીર વધુ સ્નાયુબદ્ધ બને છે છોકરાઓનું અવાજ કર્કશ અને જાડો બને છે હમણાં મેં વાત કરી કે 13-14 વર્ષે અમારી પાસે ભણતા હોય ત્યારે માસૂમ ચહેરા જ્યારે 18 વર્ષે બાર સાયન્સ પાસ કરીને મળે છે ત્યારે એનો અવાજ કર્કશ જાડો બની ગયો હોય શરીર બોડી ખમતલ બની ગયો હોય મારા કરતાં પણ ઊંચા અને મજબૂત થઈ ગયા હોય પહાડી શરીર થઈ ગયા હોય જાણે લડવા માટે ઉત્સુક હોય એવા તૈયાર થઈ ગયા હોય એવા યુવાનો તૈયાર થઈ જાય છે ખભા અને છાતીના ભાગ વિસ્તૃત બને છે મજબૂત બને છે આખા શરીરની રોનક બદલી જાય છે શિષ્ટ પ્રજનન અંગ જેને કહેવાય પ્રસંગોપાત મોટું સખત અને ઉદ્ધવસ્ત બને છે ટાર બની જાય છે પ્રસંગોપાત એટલે એ શબ્દ તમારે સમજવાનું રહેશે તો આ બધા જે જાતીય લક્ષણો છે એ છોકરાઓમાં અને છોકરીઓમાં થતા જોવા મળે છે આ ખાસ કરીને પૂછાતો પ્રશ્ન છે મેં મુદ્દાવાઇઝ લખ્યો છે કેમેરો સ્ટડી કરો જુઓ શાંતિથી ભણી લો સમજાવશો મારી સાથે મેં સમજાવ્યું છે રીતે તો બહુ જાજુ વાંચવાની જરૂર નહીં પડે અને વાંચવાની જરૂર પડે તો YouTube ઉપર વિડીયો લોડ કરેલો જ છે પાઠ નંબર 5 કે 6 જે હોય તે ખોલો ક્લિક કરો ચાલુ કરો ઓપન કરો સમજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ હવે આગળનો મુદ્દો લઈએ છે કે ભાઈ પ્રજનનની ક્રિયા થાય લિંગી પ્રજનન માટે બે સજીવો વચ્ચે જનન કોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે આપણે જાણીએ છીએ જ્યારથી આ પાઠ શરૂ કર્યું છે ત્યારે વારંવાર ક્યાંક ને ક્યાંક વાત આવી જાય કે ભાઈ લિંગી પ્રજનનમાં નર કોષ અને માદા કોષ ભેગા થાય પણ આપણો પ્રશ્ન થાય કે હા કેવી રીતે ભેગા થાય તો એના માટેની મૈથુન ક્રિયા પ્રજનન ક્રિયા પણ એ પણ બે પ્રકારની છે બે રીતે થાય છે ઘણીવાર શરીરની બહાર પ્રાણી શરીરની બહાર શુક્રકોષ અંડકોષ यानी કે નરજન્યુ માદાજન્યુ यानी કે પુકેસર સ્ત્રીકેસર ભેગા થાય છે ત્યારે એને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે જેમ કે આપણે પુષ્પમાં ગઈકાલે ભણ્યા હતા
પુષ્પની પરાગરજ ઉડીને બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર જઈને પડે છે. એ શરીરની બહાર થતી પ્રક્રિયા છે. પુષ્પ શરીરની બહાર, તો એ બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીઓમાં પણ આપણે અત્યારે પ્રાણીની વાત ચાલે છે, તો પ્રાણીઓમાં પણ આ રીતે બાહ્ય ફલન થતું જોવા મળે છે. દેડકામાં નર દેડકો અને માદા દેડકો જ્યારે પ્રજનનની ક્રિયા કરે છે ત્યારે માદા દેડકા દ્વારા અંડકોષનો ત્યાગ કરવામાં આવે શરીરમાંથી બહાર, અને નર દેડકા દ્વારા શુક્રકોષનો ત્યાગ કરવામાં આવે છે, એ પણ શરીરમાંથી બહાર. અને જ્યારે શરીરની બહાર પાણીમાં અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય છે, એકબીજા સાથે મુક્ત રીતે જોડાય છે, ત્યારે ત્યાં ફલનની ક્રિયા થાય, ફલિતાન બને છે. પણ આ ફલનની ક્રિયા શરીરની બહાર થાય છે પાણીમાં, ત્યારે એને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. ઘણું બધે કે ઘણા બાળકો નહીં જાણતા હોય, શરીરની બહાર થતી ફલનની પ્રક્રિયા બાહ્ય ફલન તરીકે ઓળખાય. જ્યારે અંતઃફલન એટલે નર દ્વારા શુક્રકોષોનો ત્યાગ માદા શરીરની અંદર કરવામાં આવે, માદા શરીરની અંદર રહેલો અંડકોષ સાથે ત્યાગ થયેલા શુક્રકોષો ભેગા થાય ત્યારે જે ફલનની ક્રિયા થાય છે તેની અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. અને તે ફલિતાન માદા શરીરની અંદર જ રહે છે. મહદઅંશી થતા પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે. ગર્ભસ્થ ધારણ કરવાની પ્રક્રિયા એની અંદર માદા શરીરની અંદર થતી જોવા મળે છે, માટે એને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે નર કોષો અને માદા કોષો આંતરિક સ્થળાંતર પામે છે, શરીરની અંદર સ્થળાંતર પામે છે, તેને અંતઃફલન કહે છે. ઘણા પ્રાણીમાં અંતઃફલન, ઘણા નહીં, મહદઅંશે ઘણા બધા પ્રાણીમાં અંતઃફલન જોવા મળે છે, જ્યારે બાહ્ય ફલન દેડકા જેવા પ્રાણીઓમાં થતું જોવા મળે છે. એ જે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો, અહીંયા યૌવનારંભ, કિશોરાવસ્થા, સામાન્ય લક્ષણો, જાતીય છોકરાઓની અંદર થતા જાતીય ગૌણ લક્ષણો, છોકરીઓમાં થતા અને છોકરાઓમાં થતા જાતીય ગૌણ લક્ષણો કયા હતા, શું ફેરફારો થાય, તમારી સમક્ષ કર્યા છે મેં રજૂ. ધ્યાનથી વિડીયો જોવાનો. હવે પછીના વિડીયોની અંદર પુરુષ પ્રજનન તંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્ર, ત્યાર પછી એ બંને તંત્રોનો આપણે એક વિડીયો બનાવીશું એક સાથે, બે આકૃતિ દોરીને, કારણ કે એમાં આકૃતિ અગત્યની છે. લખાણ ઓછું કરી સમજાવીશ વધારે. ત્યાર પછી ઋતુચક્ર, ઋતુસ્રાવ, ફલન, ફલિતાન, ગર્ભાવસ્થા અને એ બધી પરિસ્થિતિ શું છે તે. ત્યાર પછી વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો કયા છે, સરકારનો કાયદો શું છે, મનુષ્ય અને યુવાવસ્થા ભારતના નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ શું છે, અને ત્યાં પાઠ પૂરો થશે. ત્યાર પછી નવા ચેપ્ટરમાં આપણે જોઈશું ચાહે ગણિત આવે કે વિજ્ઞાન. પણ આજનું આ લેક્ચર આટલે અટકાવીએ છીએ.